તો MSc IT રાઈટ. ઓકે, સૌથી પહેલી વસ્તુ કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર પહેલા તો આપણે રનની અંદર cmd લખો એટલે કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન થશે, જેની અંદર સૌથી પહેલા આપણી ડિરેક્ટરી સુધી પહોંચવાનું છે. તો આપણી ડિરેક્ટરી કેમાં છે? ડી ડ્રાઈવમાં xampp/docs/msc IT એટલે આપણું ફોલ્ડર સુધી આપણે પહોંચી જશું. એટલે ડી ડ્રાઈવની અંદર xampp માં @docs માં MSc IT. હવે પ્રોજેક્ટ રન કરવા માટે કયો કમાન્ડ છે? artisan serve. હવે બ્રાઉઝરની અંદર આપણે લખી છે localhost:8000 એટલે આપણો પ્રોજેક્ટ રન થશે. રાઈટ. ઓકે, અહીંયા ધ્યાન આપો. હવે મેં તમને કીધું તો મેઇન 3 ફાઇલ છે. app ફોલ્ડરની અંદર કઈ જગ્યાએ? http એની અંદર routes.php એટલે બધા રાઉટ તમારે જે ડિફાઇન કરવાના હોય ક્યાં હોય? routes.php માં ડિફાઇન કરવાના હોય. હવે routes.php ફાઇલ જે છે જેની અંદર આપણે એક રાઉટ ડિફાઇન કરેલું છે. શું કર્યું છે? એક જ્યારે શું ઓપન કરે સ્લેશ એટલે રૂટ ડિરેક્ટરી ઓપન થાય ત્યારે પ્રિન્ટ કરો. ડાયરેક્ટ પ્રિન્ટ જ કરાવ્યું છે ને તમે અહીંયા ડાયરેક્ટ ફંક્શન બનાવીને પ્રિન્ટ કરાવી શકો. મેં તમને કીધું હતું પહેલા ફંક્શન પછી ફંક્શનની સાઇન કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. અહીંયા તમે આ રીતનું ડાયરેક્ટલી પ્રિન્ટ કરાવી શકો. તો આપણે હરિવંદના કોલેજ પ્રિન્ટ કરાવ્યું છે. હવે આપણે આવું નથી કરવું. આપણે એવું કંઈક કરવું છે કે એક કંટ્રોલર બનાવવો છે અને કંટ્રોલરને કોલ કરવો છે. હોમ પેજમાં શું કરવું છે? એક કંટ્રોલર બનાવવો છે અને કંટ્રોલરનો કોડ એક્ઝિક્યુટ થવો છે. તો પહેલા તો કંટ્રોલર બનાવવા માટે ડિરેક્ટરી કઈ છે યાદ રાખજો, કંટ્રોલર. એટલે કઈ જગ્યાએ છે લોકેશન પાસ જોઈ લો. app ની અંદર http માં કંટ્રોલર્સ. લાસ્ટ ટાઈમ મેં આર્ગ્યુ નામનો બનાવ્યો હતો, કમાન્ડ ખાલી એક્ઝિક્યુટ કર્યો તો આપણે હું ડિલીટ મારી દઉં છું પાછો. હવે કંટ્રોલર બનાવવા માટે કમાન્ડ કયો એક્ઝિક્યુટ કરવો પડશે? તો કમાન્ડ પ્રોમ્પ્ટ પાછું ઓપન કરું છું. પહેલા આપણી ડિરેક્ટરી સુધી પહોંચી જાય. ડી માં xampp@docs એમાં MSc IT. હવે કંટ્રોલર બનાવવા માટે કમાન્ડ છે php artisan make:controller. કંટ્રોલરનું નામ જે આપવું હોય argu આપું છું. કંટ્રોલરનું નામ શું આપ્યું? argu. આર્ગ્યુમેન્ટ માટે આર્ગ્યુમેન્ટ કરીને મારે કન્સેપ્ટ તમને દેખાડવો છે એટલા માટે. રેડી. એન્ટર આપો એટલે મેસેજ આવો છે કંટ્રોલર ક્રિએટેડ સક્સેસફુલી. રેડી, મેસેજ આવી ગયો. હવે તમારા ફોલ્ડરમાં જુઓ argu.php નામની ફાઇલ આવી જવી જોઈએ છે. અધરવાઇઝ આ તો આપણે કમાન્ડથી એક્ઝિક્યુટ કર્યો. બાકી એક વખત બની ગયો ને એને કોપી પેસ્ટ કરી લ્યો તો પણ ચાલે. આ તો ફર્સ્ટ ટાઈમ તમારે આ કરવાનું છે કમાન્ડ. બાકી કમાન્ડની જરૂર નથી, પણ એક્ઝામમાં કદાચ કમાન્ડ પૂછી શકે એટલે હું કમાન્ડથી અને બે રીતે આપણે દેખાડતા જઈશ, જોતા જઈશું. હવે આ કમાન્ડ આપણે જે કંટ્રોલર બનાવ્યો એનો કોડ જોઈશે. સૌથી પહેલા એની અંદર જે રિક્વાયર્ડ ફાઇલ છે એને નેમ સ્પેસને કોલ કરાવેલી છે. કઈ? કંટ્રોલર. પહેલા સૌથી પહેલા કઈ નેમ સ્પેસ કોલ કરાવેલી છે? કંટ્રોલર. રાઈટ. હવે યુઝ છે ને આ બધા ક્લાસ છે. રિક્વેસ્ટ છે ને તો રિક્વેસ્ટ નામનો ક્લાસ હોય, રિક્વેસ્ટ નામનો ક્લાસ છે. આ બે ક્લાસ છે. રેડી. આ ક્લાસ છે ઇનબિલ્ટ ક્લાસ છે, આપણે બનાવેલા છે નહીં. રેડી. એ ક્લાસની આપણે પોસ્ટ અને ગેટ મેથડમાં જરૂર પડશે એટલા માટે છે. આપણે રિક્વેસ્ટ મોકલી હોય ને પોસ્ટ ને ગેટથી ડેટા પાસ આઉટ કરતા હોય એટલે આપણે કાંઈ ચેન્જ નથી કરતા, એમાં અત્યારે એઝ ઇટ ઇઝ જ રાખી છે. બાય ડિફોલ્ટ એક ક્લાસ બની ગયો. કયો ક્લાસ બન્યો? આર્ગ્યુ. એટલે જે કંટ્રોલરનું નામ હશે ને એ જ નામનો ક્લાસ બનશે. એટલે argu નામનો જ બન્યો ને. આપણે ક્લાસ ફાઇલનું નામ ફાઇલનું નામ શું રાખ્યું હતું? argu જ રાખ્યું હતું ને, એટલા માટે એ જ નામનો ક્લાસ ક્રિએટ થઈ જશે. હવે એની અંદર તમારે ફંક્શન બનાવો એ બનાવી શકો. તો સૌથી પહેલું ફંક્શન બનાવી છે પબ્લિક ફંક્શન. ફંક્શનનું જે નામ આપવું, એક્ઝામ્પલ તરીકે હું ઇન્ડેક્સ આપું છું. આપણે જનરલી આ રીતનું ફંક્શન ક્રિએટ થઈ શકે. આ રીતના બનાવતા ને તમે HTML માં ફંક્શન, PHP માં ફંક્શન. હવે આની વચ્ચે તમે પ્રિન્ટ કર્યું એક્ઝામ્પલ તરીકે MSc IT ફર્સ્ટ સેમેસ્ટર. આટલું સમજાણું? MSc IT ફર્સ્ટ સેમેસ્ટર. તો હવે આ રન કઈ રીતે કરવું? આ ફંક્શનને કોલ કઈ રીતે કરવું? જનરલી PHP માં તો આપણે ઓબ્જેક્ટ બનાવતા ને એવું કરતા હતા ને, તો અહીંયા કઈ રીતનું થશે? તો એના માટે હવે તમારે એવું કરવું છે કે જ્યારે યુઝર /abc લખે ને ત્યારે એ વસ્તુ રન થવી જોઈએ.
આપણે શું કહેવા માંગીએ છીએ, આ ક્યારે આઉટપુટ આવશે? રૂટ ડિરેક્ટરી હોય ત્યારે શું પ્રિન્ટ કરાવ્યું? હરિવંદના કોલેજ. હવે આપણી વેબસાઇટનું નામ /abc લખે ને ત્યારે એ ફાઇલ રન થવી જોઈએ, એવું કંઈક કરવું છે આપણે. એ કંટ્રોલરનો કોડ એક્ઝિક્યુટ થવો જોઈએ. એટલે એડ્રેસ બારમાં આપણે પાસ થતું હોય ને કે /registration ને /login ને તમે જે પેજ રન કરવા માંગતો હોય, આપણે જનરલી login.php લખીએ, અહીંયા એવું ન હોય. અહીંયા /abc, અહીંયા એક્સટેન્શન ક્યાંય ડિસ્પ્લે કરવાના થશે નહીં, આ રીતના જ એક્ઝિક્યુટ થશે. જેમ બધા કરાવે છે અત્યારે ગૂગલ વાળા આવી રીતે જ રન કરાવે હો બધા. સ્પ્લેશ કરીને તમારું ડાયરેક્ટ શું હોય, ફાઇલનું નામ હોય આવી રીતે abc એટલે રન કરવું છે. એટલે યુઝર એડ્રેસ બારમાં જ્યારે /abc થી રન કરે ત્યારે આપણે શું રન કરવું છે, આ ફંક્શન કોલ કરાવશે. તો એના માટે પહેલી આર્ગ્યુમેન્ટ તમારે શું રન એક્ઝિક્યુટ કરાવે ત્યારે એટલે URL આપવાનું. આપણે શું આપ્યું, /abc એટલે localhost 8000 /abc લખે ને ત્યારે એ કોડ એક્ઝિક્યુટ કરવો છે. તો એના માટે તમારે અહીંયા કંટ્રોલર કોલ કરવું છે. તો શું નામ છે ફાઇલનું નામ, ક્લાસનું નામ આર્ગ્યુ છે, પછી @sign, પછી ફંક્શનનું નામ શું રાખ્યું, ઇન્ડેક્સ. એટલે આનો મિનિંગ થાય કે આર્ગ્યુ નામના કંટ્રોલરની અંદર ઇન્ડેક્સ ફાઇલ છે એ એક્ઝિક્યુટ કરો, સોરી ઇન્ડેક્સ ફંક્શન છે એ એક્ઝિક્યુટ કરો, એનો કોડ કોલ એક્ઝિક્યુટ થાય. સમજાણું આટલી વસ્તુ પહેલા કે નહીં? જોઈ છીએ આપણે રન કરીને. બીજું કઈ નહીં, સિંગલ કોટમાં આવે ને આપણે ઈ કરવા આવી. અહીંયા બુટસ્ટ્રેપ નું ફૂલ ફોર્મ બોલજો. આવી ગયું MSc IT ફર્સ્ટ સેમેસ્ટર. સમજાણું આટલી વસ્તુ? બુટસ્ટ્રેપ નું ફૂલ ફોર્મ જ ન થાય કોઈ વિચાર. એટલે કોઈ પછી વિચારતા ને ઘરે જઈને એટલે કેવું કર્યું. ઓકે, આ ધ્યાન આપજો. એટલે /abc લખ્યું ત્યારે આપણે કયો શું કોલ કર્યું, અહીંયા ધ્યાન. હવે /abc લખ્યું એટલે આપણે શું કર્યું, MSc IT ફર્સ્ટ સેમેસ્ટર એટલે એક કંટ્રોલર બનાવ્યો હતો, એની અંદર જે ક્લાસ હતો એમાં આપણે એક ફંક્શન બનાવ્યું, એને એક્ઝિક્યુટ કરેલું છે. હવે તમારા પ્રોગ્રામ PHP ના ડાયરેક્ટ તમે અહીંયા લખી શકો. એક્ઝામ્પલ તરીકે તમે બધા આવું કરતા હતા ને. એક્ઝામ્પલ તરીકે $a = 3 અને $b = 4 કીધા છે આપણે. હવે આપણે કન્ડિશન મૂકી હોય તો સેમ એસ બધું પ્રોગ્રામિંગ તમે કરો છો એ બધું અહીંયા કરી શકો. કે $a is greater than $b એટલે એ મોટા હોય તો આઉટપુટ શું આવે, a is b. અને એલ્સ પાર્ટમાં શું પ્રિન્ટ કરાવ્યું, b is b. તમે જે પ્રોગ્રામ લખો છો એ હવે અહીંયા પ્રિન્ટ કરી શકો, આપણું જ પ્રોગ્રામિંગ છે. સમજાણું? જોઈ લો. એટલે આઉટપુટમાં શું આવવું જોઈએ અત્યારે, b is b. સમજાણું? હવે આપણા ફંક્શનની અંદર આપણું પ્રોગ્રામિંગ કરવાનું છે. આટલું સમજાણું કે નહીં, કઈ રીતે કંટ્રોલર કોલ કરવો થઈ જશે આટલું પહેલા. હજી ધીરે ધીરે બીજું દેખાડો. હવે અહીંથી ન થાય. ઓકે, અહીંયા HTML કોડ તમે અહીંયા લખી શકો પાછું. a is big નથી, આપણે b માં મૂક્યું ને, h1 ટેગ માં મૂક્યું. અહીંયા તમે HTML ના ટેગ યુઝ કરી શકો, પણ આપણે કોઈ દિવસ આવું નહીં કરી. HTML નું કોડિંગ બધું આપણે વ્યૂ માં જ રાખશો. રેડી? ચાલે ખરા? મેં તમને કીધું ને 3 વસ્તુ છે, ત્રણેય રીતે પોસિબલ છે જ. રેડી? આટલું સમજાણું કે રાઉટ માંથી આપણે કંટ્રોલર ને કઈ રીતે એક્ઝિક્યુટ કરાવી શકીએ. રેડી? ઓકે, એક નવો કન્સેપ્ટ છે આની અંદર. કન્સેપ્ટ એવો છે કે આર્ગ્યુમેન્ટ ફંક્શન. આર્ગ્યુમેન્ટ ફંક્શન. આર્ગ્યુમેન્ટ ફંક્શન એટલે શું એ સમજો. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ નો યુઝ કેટલાને ખબર છે? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન 5 ટાઈપના UDF આવતા યાદ છે? 5 ટાઈપના UDF આવતા. કેમ કેમ? with argument, sorry, no argument, no return value, no argument with return value, with argument, no return value, with return value. અને છેલ્લું હતું ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન કોને કહે? ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ એટલે બધી લેંગ્વેજમાં આવતું છે. મોસ્ટ ઓફ ઇટ
ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન એટલે એવું કે જો તમે એ આર્ગ્યુમેન્ટ પાસ કરો તો તમે પાસ કરેલી વેલ્યુ વેરિયેબલમાં સ્ટોર થાય, પણ જો તમે પાસ ન કરો તો તમે જે ડિફોલ્ટ સેટ કરી હોય એ ઓટોમેટિક લઈ લો. આવું કંઈક હોય. રેડી? ડિફોલ્ટ સેટ કરી હોય ઓટોમેટિકલી લઈ લો. PHP માં તમે એના માટે આ રીતનું ફંક્શન બનાવતા પેલા ફંક્શન કીવર્ડ આવે ને, એક્ઝામ્પલ તરીકે abc નામનું મેં બનાવ્યું ને એવું કીધું $a = 1 એક્ઝામ્પલ તરીકે. ડિફોલ્ટ વેલ્યુ શું સેટ કરી? 1 સેટ કર્યું. આ રીતે સેટ થાય ડિફોલ્ટ PHP માં. રાઈટ? હવે હું અહીં પ્રિન્ટ કરાવું છું echo $a. હવે હું આ ફંક્શન કોલ કરું abc નામનું. એક્ઝામ્પલ તરીકે 3 પાસ કર્યા તો શું થાય? a માં શું અસાઇન થાય? 3. એટલે આઉટપુટ શું આવે? 3. પણ જો હું અહીં પાસ જ ન કરું, ઓન્લી ફોર આઉટ લખું abc બ્રેકેટ, તો આઉટપુટમાં શું આવે? 1 આવે. સમજો? આને ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કહીએ છીએ આપણે. સેમ ઓરેકલ માં આવતું ડિફોલ્ટ કન્સ્ટ્રેન્ટ આવતો ને, પ્રાઇમરી કી, ફોરેન કી, ડિફોલ્ટ, ચેક, નોટ અને યુનિક. રાઈટ? તો અહીંયા ડિફોલ્ટ કન્સ્ટ્રેન્ટ આવતો કે તમે જો ઇન્સર્ટ કરો તો ઇન્સર્ટ થાય, નો ઇન્સર્ટ કરો તો ઓટોમેટિકલી કોઈ પણ વેલ્યુ સ્ટોર થઈ જાય. જનરલી સ્ટેટસ માં આવું લેતા હોય. સ્ટેટસ ના એક્ઝામ્પલ એવા કર્યા હોય તો સ્ટેટસ એટલે 0 1 સેટ કરાવતા ઘણા મૈત્રી પણ સાઈડ વિચારવા માટે. સ્ટેટસ મીન્સ 0 1. જનરલી કેવા પ્રોગ્રામમાં હોય છે? ઘણી બધી વેબસાઈટમાં જોયું છે તમે. એક્ઝામ્પલ તરીકે ફેસબુક તમે લોગિન કરો તો જાજી વખત કંઈક ખબર ખોટી એક્ટિવિટી કરી નાખી હોય, જાજી રિક્વેસ્ટ ને ખોટા રિક્વેસ્ટ ને મોકલ્યું હોય તો તમારું એકાઉન્ટ 10 દિવસ માટે ડિસેબલ કરી દેવાનું બધું કરે. તમે લોગિન કરો એટલે લોગિન ન થવા દે. ભલે યુઝર તમે છો જ એના વેબસાઈટમાં, એ રેકોર્ડ ડિલીટ નથી કરતા. એ શું કરે? તમને લોગિન થવા દે નહીં તો એ શું ચેક કરે? સ્ટેટસ 0 હોય તો એને લોગિન નથી થવા દેવું, 1 હોય તો લોગિન થવા દેવું. એટલે બાય ડિફોલ્ટ તમે રજીસ્ટ્રેશન કરો ને ત્યારે બાય ડિફોલ્ટ સ્ટેટસ શું રાખે? 1. અને જ્યારે તમારું એકાઉન્ટ ડિસેબલ કરે ને ત્યારે શું કરી આવે છે? 0. પછી ચેક કરે 0 હોય તો એને લોગિન થવા દેવાનો છે નહીં, કન્ડિશન મૂકે. પછી આના સિવાય આવા એક્ઝામ્પલ તમે જોઈએ તો YouTube માં તમે વિડિયો અપલોડ કરો તો બધા વિડિયો ડાયરેક્ટલી ડિસ્પ્લે થાય નહીં. પહેલા એ અંદરથી એક્ટિવ કરે, ચેક કરીએ કે વિડિયો પ્રોપર છે કે નહીં. એક્ટિવ કરે પછી તમારી વેબસાઈટમાં ડિસ્પ્લે થાય. YouTube ની વેબસાઈટમાં સર્ચિંગ માં એ બધે ડિસ્પ્લે કરાવે તો એ બધું 0 1 થી કરે. વિડિયો ચેક કેમ થઈ રહ્યું છે? ડેવલપર ઈ ચેક કરે વિડિયો કે મેન્યુઅલી થાય બાય સિસ્ટમ બધી. બાકી YouTube વાળા આટલા માણસો બેસાડી કામ શું છે? બાકી YouTube વાળા આટલા માણસોનું કામ શું છે? સિસ્ટમ તો બનેલી રેડી છે, પ્રોગ્રામિંગ એ રેડી છે, તો 2000 ની ટીમ બેઠી છે YouTube પાછળ એકલા. તો 2000 જણાનું કામ શું છે? વેબસાઈટ રેડી છે, વેબસાઈટમાં કઈ ચેન્જીસ નથી આવતો, બધું કમ્પ્લીટ જ છે, લાઈક ડિસલાઈક ડિઝાઇન બધું પ્રોગ્રામિંગ રેડી છે, તો એને શું કામ? બધું મેન્યુઅલી બધું સેટિંગ અમુક તો મેન્યુઅલી થાય ને, એમાં તો કઈ પ્રોગ્રામેટિકલી થવાનું જ નથી, સિસ્ટમ જ નથી. વિડિયો પ્રોપર છે કે નહીં ચેક કરવું એ તો કઈ સિસ્ટમ છે જ નહીં ને. એવી એ તો જોઈને જ ખબર પડશે ને. તો ઝડપથી ઓવરવ્યુ કરતા હોય અને મેઇલ કરાવતા હોય છે. આવું બધું મેન્યુઅલી ટીમમાં બેઠી છે, અમુક વસ્તુ મેન્યુઅલી જ કરવું પડે. એટલે એવી જગ્યાએ ડિફોલ્ટ તમે યુઝ કરી શકો. સેમ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કરીને ડિફોલ્ટ રાઉટિંગ કરીને કન્સેપ્ટ આવે છે. ડિફોલ્ટ રાઉટિંગ એટલે શું યુઝ કર્યું? હવે આપણે શું લખ્યું URL માં /abc. હવે આપણે યાદ કરો, તમે ક્વેરી સ્ટ્રિંગ નામનો એક કન્સેપ્ટ ભણ્યા છો બધા. ક્વેરી સ્ટ્રિંગ એટલે શું? ક્વેરી સ્ટ્રિંગ બધા પ્રોજેક્ટ હાથે જ બનાવ્યો છે. જેટલા હાથે બનાવેલી બધાને ખબર હોવી જોઈએ, જેને નથી બનાવ્યો કોઈને નહીં ખબર હોય. તમે કેટેગરી ઉપર ક્લિક કરો એટલે શું થાય? કેટેગરી નું લિસ્ટ ખુલે, એની પ્રોડક્ટ નું લિસ્ટ ખુલે. સોરી, સાઈડમાં કેટેગરી પ્રોજેક્ટમાં દેખાડ્યું. એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટ વિચારો, મોબાઈલ ઉપર ક્લિક કરો તો મોબાઈલ નું લિસ્ટ આવતું હોય. તો સાઈડ બારમાં કેટેગરી ડાયનેમિક આવતી હોય ડેટાબેઝમાં. તો જેની ઉપર ક્લિક કરી એના જ રેકોર્ડ આવે, એના જ રેકોર્ડ આવે ને. એને કેમ ખબર પડી કે તમે નોકિયા ઉપર જ ક્લિક કર્યું, સોરી મોબાઈલ ઉપર જ ક્લિક કર્યું? તો એને ઉપર ક્લિક કરી ત્યારે એનું આઈડી એડ્રેસ બારમાં ખબર હોય તો આપણે આવું કંઈક પાસ કરતા. list.php પેજનું નામ છે એક્ઝામ્પલ તરીકે question mark get equal to mobile આવું પાસ કરાવતા. કરાવેલ? હા. અધરવાઇઝ આઈડી પાસ કરાવતા હોય ઘણા કેટેગરી ના જે કરાવતા હોય. આને શું કહેવાય? સમજણ વાળી વસ્તુ કઈ મેથડ કહેવાય? ક્વેરી સ્ટ્રિંગ કહેવાય. પણ કઈ મેથડ યુઝ થઈ? get થાય ને, પોસ્ટથી ડેટા હિડનલી પાસ થાય ને. get યુઝ કરો ત્યારે ડેટા આ રીતનો એડ્રેસ બારમાં ડિસ્પ્લે થાય. PHP ની વાત કરું છું. રાઈટ? કોર PHP ની અંદર તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો ત્યારે આ રીતનો ડેટા પાસ થાય એડ્રેસ બારમાં.
ગેટ મેથડ થી ગેટ અને પોસ્ટ મેથડ ડિફરન્ટ જ આવતો ને PHP માં. ગેટ થી શું થાય, તમારો ડેટા એડ્રેસ બાર માં ડિસ્પ્લે થાય છે, પોસ્ટ માં ડેટા ડિસ્પ્લે થાય એ સિક્યોરલી આપણો ડેટા ટ્રાન્સફર થઈ છે. તો હવે આપણે અહીંયા શું કરવું પડશે, અહીંયા ક્વેશ્ચન માર્ક ને .php પેજના નામ તો છે નહીં લારાબેલમાં. તો એના માટે એને કન્સેપ્ટ આપ્યો કે એક્ઝામ્પલ તરીકે આપણે શું રન કરાવ્યું, abc સ્લેશ કરીને તમે નામ કે id પાસ કરાવી શકો. સ્લેશ કરીને તમે નામ ઓર id પાસ કરાવી શકો. તો મેં abc/1 લખું તો 1 છે ને હું ગેટ કરાવી શકું. આપણે ક્વેશ્ચન માર્ક કરી પાસ કરાવતા ને id = 1, એની જગ્યાએ કઈ રીતે ગેટ કરાવવાનું, સ્લેશ કરી અને તમારે એડ્રેસ બારમાં પાસ કરાવવાનું અને ગેટ કઈ રીતે થાય હું તમને દેખાડું છું. સમજાવ. આના માટે સિસ્ટમ હું વાપરવાની લારાબેલમાં સ્લેશ કરી પાસ કરવાનું. એટલે એક્ઝામ્પલ તરીકે કેટેગરી પેજ બનાવ્યું હોય તો રાઉટરમાં શું બનાવવાનું થાય, રાઉટ ની અંદર સ્લેશ કેટેગરી થાય એમાં કોલ કરાવો તમારું ફંક્શન ત્યાં છે ડિઝાઇનિંગ કર્યું હોય. પછી એ કેટેગરી નામ પાસ કેવી રીતે કરવાનું, સ્લેશ નોકિયા, તો મોબાઈલ એક્ઝામ્પલ તરીકે. તો કેટેગરી પેજ ખુલે ત્યારે શું પાસ કર્યું આપણે, નોકિયા. એટલે યુઝરે નોકિયા ઉપર ક્લિક કરેલું છે એવું આપણે ઇન્ડિકેટ કરાવશું. અને નોકિયા આપણે ફિક્સ મૂક્યું ને એ URL માં જે હોય એ આપણે ગેટ કરાવશું. કેમ આપણે URL માં ક્વેશ્ચન માર્ક કરીને get = પાસ કરાવતા, તો એડ્રેસ બાર માં તમે વેલ્યુ પાસ કરાવી શકો. એને આપણે નેમ રાઉટિંગ કહેવાશે. શું કહેવાશે, નેમ રાઉટિંગ. કઈ રીતનું ક્રિએટ કરવું એ જોઈશું. એક્ઝામ્પલ તરીકે આપણે /xyz યુઝ કરી છે. ત્રીજું રાઉટ ક્રિએટ કરું છું હું /xyz. ફંક્શન હું ઈ જ કોલ કરું છું. ક્યુ કોલ કરી છે, આર્ગ્યુ ની અંદર એક્ઝામ્પલ તરીકે ડિસ્પ્લે કરાવી dis રાખું છું. ક્યુ રાઉટ કોલ કરાવી છે આર્ગ્યુ નામનું, પણ એની અંદર ફંક્શન ક્યુ કોલ કરાવી છે dis. ફંક્શન કઈ રીતે બને, ફંક્શન નેમ શું છે dis. હવે એના માટે તમારે કહેવાનું છે સૌથી પહેલી વસ્તુ xyz સ્લેશ કરીને જાશે ને, xy સ્લેશ પછી તમે જે લખો એવું કાંઈ નથી વિચારવું. હું કેટેગરી લખ નાખું તમને રિયલ આઈડિયા આવે. કેટેગરી નામનું કોલ કરાવશું આપણે. એક્ઝામ્પલ તરીકે પહેલા જે વેલ્યુ આવશે અહીંયા આવશે તો હું અહીંયા કહું કહી દેવાનું $nm. એટલે આનો મિનિંગ થાય કે એડ્રેસ બારમાં જે વેલ્યુ આવે કેમાં સ્ટોર કરાવો, $nm માં સ્ટોર કરાવો. તો તમારે અહીંયા એક વેરિયેબલ લઈ લેવાનો. હવે કયો વેરિયેબલ, $nm. જે વેરિયેબલ હું અહીંયા લીધો છે સેમ વેરિયેબલ અહીંયા લઈ લેવાનો. એટલે તમે જ્યારે એડ્રેસ બારમાં જે જશે એ ક્યાં આવી જશે, આ વેરિયેબલમાં, ને એ વેરિયેબલને તમે અહીંયા પ્રિન્ટ કરાવી શકો. એટલે એક્ઝામ્પલ તરીકે $nm. એટલે જોજો સ્લેશ શું લખવાનું, આપણે નામ શું આપ્યું, પછી કોઈ પણ વેલ્યુ પાસ થશે એ અહીંયા કર્લી બ્રેકેટમાં તમારે ડિફાઇન કરવાની છે. કેમાં, કર્લી બ્રેકેટમાં કોઈ પણ વેરિયેબલ. તો આપણે એક્ઝામ્પલ તરીકે લઉં છું નોકિયા. અહીંયા ક્વેશ્ચન $સાઇન કરવાની નથી. પહેલા શું લીધું nm. એટલે આનો મિનિંગ થાય કે એડ્રેસ બારમાં કેટેગરી સ્લેશ લખીને જે આવશે એ nm નામના આર્ગ્યુ વેરિયેબલની અંદર સ્ટોર કરો. એટલે વેરિયેબલ ક્યાં લેવાનો, ફંક્શનની અંદર. તમે આપણે કયો લીધો nm, અને એ વેરિયેબલને શું કરી દીધો, પ્રિન્ટ. એટલે આપણે કેટેગરી સ્લેશ શું લખ્યું, નોકિયા. એટલે અહીં તમને ગેટ શું થયું, નોકિયા. હવે તમે સેમસંગ લખો તો શું ગેટ થાય, સેમસંગ. જે તમે વેલ્યુ પાસ કરો એડ્રેસ બારમાં ક્વેશ્ચન માર્ક કરીને કરતા ને એની જગ્યાએ કઈ રીતે પાસ કરાવવાની, સ્લેશ કરીને પાસ કરાવવાની. સમજાણું આટલી વસ્તુ કે નહીં? એટલે આપણે જે ક્વેરી સ્ટ્રિંગ યુઝ કરતા એ આ રીતનું યુઝ કરવી પડશે. 1 પાસ કરો તો 1 સ્ટોર થાય અને 1 પ્રિન્ટ કરાવ્યા ને આપણે. પછી આના ઉપર આપણે કોડિંગ કરતા કે ડેટાબેઝમાંથી રેકોર્ડ 1 નંબરનો રેકોર્ડ લઈ આવતા અને પછી ડિસ્પ્લે કરાવતા, એ પછીની પ્રોસેસ છે. પણ પાસ આપણે આ રીતનું કરાવી શકીએ. આમાં એક ઇસ્યુ થાય, જો નો પાસ કરો તો એરર આવે, કારણ કે કાંઈ પાસ નથી કર્યું ને ગેટ કરાવવાની ટ્રાય કરે છે કે એડ્રેસ બારમાં શું આવ્યું. તો એના માટે તમારે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ બનાવવું હોય તો બનાવી શકો કે જો નો પાસ કરે તો ઓટોમેટિકલી કંઈક લઈ લે, એમ ફિક્સ જે લેવું હોય. 1 આપણે એક્ઝામ્પલ તરીકે હરિવંદના એવું સ્ટોર કરાવવું છે ડિફોલ્ટ વેલ્યુ, તો તમે આવું પુટ કરાવી શકો. પહેલાં તો અહીંયા તમારે ક્વેશ્ચન માર્ક કરી નાખવાનો છે. એટલે આનો મિનિંગ થશે ડિફોલ્ટ સેટ થશે. ક્વેશ્ચન માર્કનો મિનિંગ શું થશે, ડિફોલ્ટ. અને તમારે અહીંયા ઇક્વલ ટુ કરીને કહી આવવાનું શું સેટ કરવું છે, હરિવંદના. જો તમે પાસ કરો તો એ જ લ્યો. એક્ઝામ્પલ તરીકે ABC પાસ કર્યું તો ABC જ પ્રિન્ટ થયું. પણ જો નો પાસ કરો કાંઈ ત્યારે તો ઓટોમેટિક શું લઈ લે, હરિવંદના લઈ લે.
સમજાણું આટલી વસ્તુ કે નહીં હજી? તો આ ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન કહેવાશે આની અંદર. રાઈટ, ઇક્વલ ટુ કરીને તમે અસાઇન કરી શકો. જો એડ્રેસ બારમાંથી આવ્યું હોય એટલે તમે આ રીતનું પાસ કરાવી શકો. સ્લેશ પછી શું, કર્લી બ્રેકેટની અંદર વેરિયેબલનું નામ, પછી ક્વેશ્ચન માર્ક. એ વેરિયેબલ તમારે કંટ્રોલરમાં બ્રેકેટમાં પાછો પુટ કરી દેવાનો છે. એટલે અહીંયા તમે એક્સેસ કરી શકો ને પછી પ્રિન્ટની જે કેલ્ક્યુલેશન કરવા હોય પછી. રેડી, આ એક રાઉટ અને એક આ કંટ્રોલર, આ બે વસ્તુ લખી દો. એક આ રાઉટ ફાઇલ લખી નાખો આટલી વસ્તુ, કારણ કે આ તમને ભૂલાઈ જ જશે. રેડી, કે કર્લી બ્રેકેટ કર્યું હતું, શું કર્યું હતું આપણે. પછી હવે વ્યૂ કઈ રીતે કોલ કરવી હવે જોઈશે. લખાઈ ગયું, યાદ રહી ગયું. અસાઇનમેન્ટ લખાઈ ગયું ને પીએચપી પુસ્તકનું હમણાં લઈ જાઓ બધા. હમણાં કરાવો એ ફંક્શન વ્યૂ અહીંયાથી આપણે હજી કોલ કરાવી શકીએ. વ્યૂને અહીંથી નહીં કરાવી શકીએ, અહીંયાથી કરાવી શકીએ. બે રીતે દેખાવ. આટલું જ લખો ખાલી એક્ઝામ્પલ. આ ફાઇલ લખાઈ ગઈ છે લાઈન. બોલો, હમણાં હજી ટેમ્પલેટ સુધી હજી પહોંચ્યો નથી. હવે વ્યૂ ક્રિએટ કરી છે. HTML કોડિંગ છે હજી મૂક્યું જ નથી, હવે બનાવશું. હવે આના પછી રીચ કરાવું. હજી તો બેઝિક છે. આ પ્રિન્ટ કરાવતા શીખાય. આવું ઇઝી કહેવાય. એક વખત સિસ્ટમ સમજાય ને પછી ઇઝી લાગે. ઓબી થયું ક્લાસનું ઓબ્જેક્ટ. ઓકે, લખાઈ ગયું છે. નેક્સ્ટ પેજ, જે ક્લાસ ફાઇલ ક્રિએટ કરી છે એમાં ફંક્શન આ એક લખ નાખો એટલે તમને આઈડિયા આવી જાય ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ ફંક્શન કઈ રીતનું કોલ થશે. ચારી અને આમાં એક ગોઠાઈ જાય છે. ઓછા કરતા હતા ને બુક આવતી ગઈ. 4 5 6 પેન્ડા 11 મૂકી થાય તમને બદલે. રિકોર્ડ 0 નખાય બધી બુક ને છેલ્લે આપું છેલ્લે હું લેતો જાઉં તો દાદી એટલે બ્રેકમાં હું આજ ફ્રી લખાઈ ગયું છે આ બધાને. કેમ પેજ કેમ ડિફોલ્ટ એટલે આઈડી પર આપણે ઇન્ડેક્સ પેજ ક્લિક કરાવીએ કે જો કાંઈ વેલ્યુ પાસ ન કરે નો કે નો લખ્યું હોય બરાબર કેટેગરીમાં નો કે નો
આપણે કેમ હરિવંદના પ્રિન્ટ કરે તો આ પછી આ કન્ડિશન હરિવંદના લખ નાખવાનું આ કન્ડિશન મૂકવાનું ઇફ આ ઇક્વલ ટુ હોય તો રીડાયરેક્ટ કરી ઇન્ડેક્સ કરો ધીરે ધીરે થાય સાહેબ એમ એમાંથી ઇન્સ્ટ્રક્શન આપવું પડે .php આખો પાથ આપવાનો હંમેશા લોકલ હોસ્ટ પોર્ટલ 1000 સ્પેસ આમાં આખો જ આપો ઓકે આટલું ડન બધાને નેક્સ્ટ આ ધ્યાન આપો બધા હવે સેકન્ડ થિંગ હવે આપણે વ્યૂ પેજ એક નવી વસ્તુ હવે ત્રીજી છેલ્લી બે વસ્તુ કર્યું એક આપણે રાઉટમાંથી ડાયરેક્ટ પ્રિન્ટ કર્યું હવે કંટ્રોલરમાંથી આપણે પ્રિન્ટ કરાવ્યું તો હવે આપણે એવું કરવું છે કે વ્યૂ પેજ જ્યાં આપણી HTML નું આખું ડિઝાઇનિંગ હશે તો એ પહેલા તો કઈ લોકેશન ઉપર હશે એ જોઈ લો આપણા ફોલ્ડરની અંદર એક ફોલ્ડર હશે રિસોર્સિસ કયું ફોલ્ડર હશે રિસોર્સિસ એની અંદર ફોલ્ડર છે વ્યૂ અહીંયા આપણે ટેમ્પલેટ બનાવવાનું છે ડિઝાઇન આપણી અહીંયા હવે ડિઝાઇન માટે તમારે જે પેજ બનાવવો હોય રીતનો ન્યૂ ફાઇલ હું ક્રિએટ કરું છું એક્ઝામ્પલ તરીકે ટેસ્ટ ડોટ પછી હંમેશા એક્સટેન્શન blade.php લગાડવાનું છે શું લગાડવાનું છે blade.php એટલે અહીંયા લારાવેલ ની અંદર બ્લેડ ટેમ્પલેટ આને બોલાય છે આને શું કહેવાય બ્લેડ ટેમ્પલેટ આપણે કેમ ડિઝાઇનિંગ છે સ્માર્ટ હતું તો ટેમ્પલેટ એન્જિન કહેતા હતા ને TPL અહીંયા શું આવશે .blade.php આટલું ડન આની અંદર તમારે HTML નું ડિઝાઇનિંગ કરવાનું બધું એટલે આપણું જે ડિઝાઇન હોય એ બધી આખું કોડિંગ ક્યાં હશે આ જગ્યાએ હશે એક્ઝામ્પલ તરીકે h1 ટેગ લઈશું આપણે h1 ટેગ ઓવર કરી દઈશું ઓકે હવે આ વસ્તુ એક્ઝિક્યુટ કઈ રીતની થશે આ રન કઈ રીતના કરવાનું કારણ કે આપણે રાઉટમાંથી તો કીધું કે રાઉટમાંથી પ્રિન્ટ કઈ રીતે કરવું ને કંટ્રોલર કઈ રીતે કોલ કરવાનું તો હવે પહેલા તો રાઉટમાંથી કઈ રીતે કોલ થશે એ જોઈ લો એક્ઝામ્પલ તરીકે સ્લેશ લખે ને ત્યારે જ ડાયરેક્ટ રન કરાવશો રૂટ ડિરેક્ટરીમાં એ કોલ કરાવશું પહેલા રિટર્ન નામનો કીવર્ડ લખવાનો છે કયો કીવર્ડ રિટર્ન પછી વ્યૂ નામનું ફંક્શન કયું ફંક્શન વ્યૂ જેની અંદર સિંગલ કોટમાં પેજનું નામ ખાલી પાસ કરવાનું છે શું નામ રાખ્યું આપણે થઈ ગયું blade.php એવું કંઈ નહીં હો ફંક્શનમાં મતલબ શું ફંક્શનમાં આ પેલા રાઉટમાંથી કઈ રીતે કોલ થાય કયો આ ફંક્શનમાંથી જ લખવાનું થશે રાઉટમાંથી કઈ રીતે કોલ થાય જો હું ડાયરેક્ટ એન્ટર આપું છું એટલે રેગ્યુલર રન કર્યું આ પણ એક્ઝિક્યુટ કયો કોડ થયો ઓલો HTML વાળો આટલું ક્લિયર પેલા કે નહીં ખાલી સિમ્પલ એક વ્યૂ નામનું ફંક્શન બ્રેકેટમાં તમારે પેજનું નામ પાસ કરવાનું છે આટલું ડન પેલા ઓકે હવે અહીંથી મારે એવું જવા દેવું છે કંટ્રોલરમાં જવા દેવા છે તો કંટ્રોલરમાં જાય છીએ આપણે /abc માં કંટ્રોલરમાં જાય છીએ ને આપણે સોરી આવું કંઈ કંટ્રોલર નથી એટલા માટે /abc તો હવે /abc ખુલ્યું એટલે આ ફંક્શન કોલ થયું આ થયું ને ઇન્ડેક્સ જો આપણે અહીં કીધું છે કે જ્યારે /abc લખે ત્યારે ક્યુ રન કરો આર્ગ્યુ ની અંદર ઇન્ડેક્સ નામનું ફંક્શન રન કરો તો એટલે ઇન્ડેક્સ એટલે આ થાય છે ને આપણું તો આની અંદરથી પાછું ઈ કોલ કરાવ્યું તો અહીં સેમ આ જ રીત એ જ વસ્તુ લખવાની છે રિટર્ન વ્યૂ નામ શું છે ટેસ્ટ જોઈ લો સમજાણું કે નહીં આટલું રેડી ઓકે ખાલી રાઉટ ડિફાઇન કરતા જાઓ હવે રાઉટ લખતા જાઓ કઈ રીતનું કોલ થશે આ રીતનું એક લખ નાખો રિટર્ન વ્યૂ નકર ભૂલાઈ જશે પાછો વ્યૂ કોલ કરવા માટે રિટર્ન પેલા વર્ડ લખવાનો છે પછી વ્યૂ નામનું ફંક્શન અને બ્રેકેટમાં તમારે પેજનું નામ બ્લેડ ટેમ્પલેટનું નામ એટલે આપણે ટેસ્ટ રાખ્યું છે ને પેજનું નામ એટલે ટેસ્ટ પેલો 1000 હા પેલો 1000 જીવા છે આટલું થઈ ગયું કોઈ આ તો પાડી જ નહીં લખાઈ ગયું તો ના ઓકે હવે ધ્યાન આપો તો લખ બાકી રહી જતો તો
આપણા પુસ્તક ભૂલાઈ ગયું હતું ખબર હે ઓકે અહીં ધ્યાન આપો હવે જો એક વસ્તુ હવે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા વેરિયેબલ બનાવ્યો છે યાદ રાખજો હવે $a નામનો ઇક્વલ ટુ શું અસાઇન કર્યા 3 હવે મારે પ્રિન્ટ અહીંયા કરવો છે ટેમ્પલેટ ફાઇલની અંદર તો કઈ રીતે કરવો સમજો હવે તમારે એવું જ બધું કરવાનું છે એનો બધો ડેટા અહીંયા મોકલવાનો ને અહીંથી કોડિંગ પ્રિન્ટ કરાવવાનો હજી વેરિયેબલ મોકલી છે આપણે હવે એટલે તમે વેરિયેબલ બનાવ્યો છે આ જગ્યાએ ઉપર વ્યૂ ક્રિએટ કર્યો છે ને કંટ્રોલરની અંદર એ વેરિયેબલ મારે પ્રિન્ટ ક્યાં કરવો છે આ જગ્યાએ પ્રિન્ટ કરવો છે તો એના માટે તમે કોમા કરી અને એક ફંક્શન છે કોમ્પેક્ટ એની અંદર વેરિયેબલનું નામ શું છે એ અહીંયા $સાઇન કરવાની નથી તો હવે એ વેરિયેબલ આ જગ્યાએ આવી ગયો છે એનું મિનિંગ એવો હવે તમારે જ્યાં પ્રિન્ટ કરવો અહીંયા કરાવી શકો એક્ઝામ્પલ તરીકે H1 ટેગમાં જ પહેલી પ્રિન્ટ કરાવું છું હવે પ્રિન્ટ કરવા માટે ખાસ બ્લેડ પેજની અંદર હંમેશા આ રીતનું જ પ્રોગ્રામિંગ હશે 2 કર્લી બ્રેકેટ સ્ટાર્ટ અને 2 કર્લી બ્રેકેટ ઓવર આની વચ્ચે વેરિયેબલનું નામ શું છે શું રાખ્યું હતું એ રાખ્યું હતું ને વેરિયેબલનું નામ ઇકો ને એવું બધું પાછું ભૂલી જવાનું એ 2 કર્લી બ્રેકેટની અંદર બધું કોડિંગ કરવાનું થાય રાઈટ $a આનો મિનિંગ થાય કે તમે અહીંયા એ નામનો વેરિયેબલ બનાવ્યો છે એની વેલ્યુ શું અસાઇન કરી 3 એ અહીંથી આપણે મોકલો કોમ્પેક્ટ નામના ફંક્શન થ્રુ એ આ પેજમાં મળશે ટેસ્ટમાં અને એ આપણે અહીંયા પ્રિન્ટ કરાવી શકીએ જુઓ હવે 10 વેરિયેબલ હોય તો 10 એ 10 મોકલવાના આ રીતના કોમ્પેક્ટમાં તમારે ખાલી આ રીતનું લખતું જવાનું કોમા કોમા કરીને લખતા જવાના કોમ્પેક્ટ ફંક્શનમાં જોઈ લો હવે આ વેરિયેબલ પ્રિન્ટ કરી બી ને જો સમજાણું આટલી વસ્તુ બેઝિક આટલું આજે બધા રન કરીને ચેક કરશે લેબ છે ને નથી કાલે 11 થી 12 આવશે એટલે તમે ઘરે બધા ચેક કરી લેશે આટલા આ એક વસ્તુ લખી લ્યો પેલા હા કઈ રીતના વેરિયેબલ અહીંથી પાસ આઉટ કરવા ડાયરેક્ટ PHP કોડે હાલે પણ એ કરવાનું નથી આપણે લારાવેલની સિસ્ટમની વિરુદ્ધ છે તો એ તો કોર PHP જ થઈ ગયું તમારું તો એને આની લારાવેલની જરૂર આપણે પ્રિન્ટ કરે બરોબર એ બીજો બી છે બીજો એની બાજુમાં બીજા કરલી પ્રિન્ટ ચાર કરલે તો પ્રિન્ટ નથી થતું થાય છે શું એરર આવે ને ના કર્લી બ્રેકેટ પ્રિન્ટ થાય HTML ફાઇલ છે ને કર્લી બ્રેકેટ પ્રિન્ટ થાય બે વધારેના પ્રિન્ટ થાય વેરિયેબલ લખી પ્રિન્ટ નો થાય પ્રિન્ટ તો થાય ને વેરિયેબલની વેલ્યુ બે કર્લી બ્રેકેટની વચ્ચે આવ્યું એટલે પ્રિન્ટ થાય વધારાને લખાય એમને પ્રિન્ટ થાય એમને પ્રિન્ટ લખાઈ ગયું આટલું કોમ્પેક્ટ એક કન્ડિશન મૂકતા દેખાડો મેં એટલે કર્યું અલગ કારણ કે મારે ઓલું હતું મારી PC વાળા નહીં દેખાડવું પડે આ નવું વર્ઝન છે નવા વર્ઝનમાં કેટલું ફરી હા તો ચાલે ને કંઈ જરૂર જ નથી તો તમારે મારે તો એટલે મેં રાખવું પડે મારે બેમાં લેક્ચર આવતા હોય ડબલ ક્લિક કરીને રન કરી એવું જ છે છેલ્લે યાદ કરી આટલું થઈ ગયું બધાને ઓકે નેક્સ્ટ વસ્તુ હવે તમારી જે બ્લેડ ટેમ્પલેટ છે અહીંયા કન્ડિશન મૂકવાની થઈ તો કઈ રીતે મૂકવી અહીંયા ધ્યાન આપો તો એના માટે પેલા @સાઇન if તમે જે કન્ડિશન મૂકો છો એ એક્ઝામ્પલ તરીકે $a ઇઝ ગ્રેટર ધેન $b એટલે આનો મિનિંગ શું થાય a છે એ b કરતા મોટા હોય તો પ્રિન્ટ કરો H1 ટેગની અંદર a ઇઝ big આ તો HTML કોડિંગ રાઈટ else પાર્ટની અંદર એટલે @else PHP સ્ટાર્ટ નહીં કરો b ઇઝ big એવું કાંઈ ન આવે અને છેલ્લે એન્ડ ઇફ એવું લખવું પડશે એટલે આ કન્ડિશન મૂકી તમે કે પહેલા ચેક કર્યું કે $a છે એ b કરતા મોટા હોય તો આ ટ્રુ પડે તો આની વચ્ચે આ એલ્સ આવે ને એની વચ્ચેનું અહીંયા તમે જેટલું HTML નું પ્રોગ્રામિંગ કરો એ ડાયરેક્ટ પ્રિન્ટ થાય તો આપણે શું લખ્યું a ઇઝ big અધરવાઇઝ b ઇઝ big તો હવે એને b ની વેલ્યુ ઇન્ટીજર મોકલવી પડશે ને કન્ડિશન મૂકી છે એટલા માટે એક્ઝામ્પલ તરીકે 5 પુટ કરું છું વેરિયેબલ તો પાસ કરાવ્યા જ છે આપણે અહીંથી અહીંયા ધ્યાન આપો એટલે $a માં શું ગયા 3 b માં 5 એટલે અહીંયા $a માં 3 આવ્યા છે અને b માં 5 તો a છે એ b કરતા મોટા છે
નથી એટલે ફોલ્સ પડી તો એલ્સ પાર્ટમાં જાય તો આઉટપુટ શું આવે ઇઝ બિગ. ડન. હવે તમારે વાઇલ લૂપની જેટલું મૂકવું ને અહીંયા @ સાઇન ને બધું આપણું જ પ્રોગ્રામિંગ PHP નું કર્લી બ્રેકેટની જગ્યાએ ડાયરેક્ટ કોડિંગ ને છેલ્લે @ કરીને એન્ડ વાઇલ બધી વસ્તુ આ રીતે આવે ને બધે આગળ કઈ સાઇન આવશે આપણે બધા કન્ડિશન આ સિલેબસમાં છે પણ હું બધું 1 by 1 દેખાડીશ. અત્યારે ઇફ કન્ડિશન એક જોઈ લો સમજાણું આટલું કન્ડિશન કઈ રીતે મુકાશ આટલું લખતા જ જાવ હારે હારે. સેકન્ડ એનિમી આપણે ઘરે જેવું તારા બોલ જ સમજ લખાઈ ગયું? ઓકે 11 વાગ્યા લખાઈ ગયું છે બધાને.